टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। સવારના 10 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીએ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે અને વિવિધ કાર્યક્રમમાં તે હાજરી આપવાના છે। પીએમ મોદી શુક્રવારથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। તો વડાપ્રધાન મોદી જે પ્રમાણે ગુજરાતની મુલાકાતે ફરી આવી રહ્યા છે તેને લઈને જ વાત કરીશું પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે। તે લાઈવ જોડાઈ ગયા છે આપની સાથે। કિંજલ, અલગ અલગ કાર્યક્રમમાં પીએમ મોદી ફરી એકવાર હાજરી આપવા ગુજરાત આવવાના છે। કયા કયા જિલ્લામાં કાર્યક્રમ યોજાવાનો છે અને શું છે આખા કાર્યક્રમ, વધુ વિગતો? જી હાર્દિક, દક્ષિણ ગુજરાતના પ્રવાસે આ વખતે વડાપ્રધાન છે। જેમ ગઈ વખતે આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર અને ગીરના પ્રવાસે હતા। જો કે તે કાર્યક્રમની અંદર કોઈ પણ જનસભા નથી, પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો 2 દિવસના પ્રવાસમાં 3 જેટલી જનસભા છે તે સંબોધવાના છે। જો વાત કરવામાં આવે તો આવતીકાલે 1 વાગે સુરત એરપોર્ટ ખાતે આવી જશે અને સુરત એરપોર્ટથી સીધા દમણ જવા રવાના થશે। દીવ, દમણ અને દાદરા નગર હવેલી જે યુનિયન ટેરેટરી કહેવામાં આવતી હોય છે તેના 2500 કરોડ વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। એટલે કહી શકાય કે દીવ, દમણ અને દાદરાનગર હવેલીના જે રહેવાસીઓ છે તેમને ખૂબ મોટી ભેટ સરકારી હોસ્પિટલથી માંડી અને અનેક મહત્વના જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। ત્યારબાદ બપોર બાદ વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો 4 વાગે સુરતના લિંબાયત હેલીપેડ ખાતે આવશે અને ત્યાંથી રોડ શો છે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે 3.5 કિલોમીટરનો રોડ શો છે। રોડ શો માં જે કહી શકાય કે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં એક અલગ પ્રકારનો નજારો પણ જોવા મળતો હોય છે ને સુરતના રોડ શો બાદ સીધા તે લિંબાયતની જે જનસભા છે જનસભાને સંબોધશે। આ જે જનસભા છે તેની અંદર ખાસ કરીને એ લાભાર્થીઓ કે જે 100% જે વડાપ્રધાનની અલગ અલગ યોજનાઓના લાભ લેતા હોય છે, ખાસ કરીને જો મહિલાઓની વાત કરવામાં આવે ગંગા સ્વરૂપાથી માંડીને અલગ અલગ જે યોજનાના લાભાર્થીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે અને તેની અંદર જે વડાપ્રધાન અને યોજના છે તેનો પ્રારંભ પણ વડાપ્રધાન છે તે કરાવશે। અંદાજે 75,000 જેટલા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં રહેશે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। કાર્યક્રમ બાદ વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। હાલાકી આ રાત્રિ રોકાણ દરમિયાન કેટલાક ભાજપના નેતાઓને મળી શકે છે, જે સમય છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે, પરંતુ જે રીતે આજે જ જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ રહી છે એટલે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ મહદઅંશે જિલ્લાઓની જાહેરાત થઈ જાય અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખના નામને લઈને પણ ચિંતન છે તે થઈ શકે છે। એટલે કે આવતીકાલે વડાપ્રધાનનો જે લિંબાયતનો કાર્યક્રમ છે તે પૂર્ણ કર્યા બાદ સર્કિટ હાઉસ રોકાશે ત્યારે કેટલાક જે નેતાઓ છે તેમને પણ મળી શકે છે। 8 માર્ચની જો વાત કરવામાં આવે તો 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને જે જલશક્તિ મંત્રી છે CR પાટીલ તેમની જે લોકસભાની અંદર મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। લખપતિ દીદી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કે જ્યાં અંદાજે 12,000થી પણ વધારે જે મહિલાઓ છે અલગ અલગ જિલ્લાઓમાંથી તે ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે જ જે જનસભા છે જનસભાને તો વડાપ્રધાન સંબોધશે જ, પરંતુ જે લખપતિ દીદી અલગ અલગ જિલ્લામાંથી લગભગ 33થી વધારે જે લખપતિ દીદી કાર્યક્રમ જે યોજનાની અંદર કાર્યરત છે તેવા જે લખપતિ દીદીઓની સાથેનો પણ એક અલગ સંવાદ છે તે સંવાદ પણ કરશે અને નવસારી બાદ સુરતથી દિલ્હી જવા રવાના થશે। પરંતુ વડાપ્રધાનની આ મુલાકાતની અંદર 8 માર્ચ મહિલા દિવસમાં મહિલાઓને માટે શું વડાપ્રધાન ગુજરાતમાંથી દેશભરમાં કહેશે તેની પર પણ સૌની નજર છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો 8 માર્ચ પર સૌ કોઈની નજર રહેશે કારણ કે વિશ્વ મહિલા દિવસ અને તે દિવસે મહિલાઓ માટે શું જાહેરાત કરવામાં આવે છે, શું કહી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેની પર સૌ કોઈની નજર રહેશે। તેમને સાંભળવા માટે લોકો પણ આતુર રહેશે। તો જે પ્રમાણે મહિલા દિવસની સાથે અલગ અલગ કાર્યક્રમ છે તેને લઈને વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે, તે જનસભા પણ સંબોધવાના છે આ વખતે।